નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સરકારી આવાસોની તપાસ માટે ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. સરકારી આવાસ કોઈ વ્યક્તિને ભાડે આપ્યો હોવાનું સામે આવશે તો પોલીસ ફરિયાદથી લઈને આવાસ પરત લેવાની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે. મનપાની ટીમ દ્વારા અલગ અલગ આવાસ યોજનાઓમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલાક ભાડુઆતોએ પોતાના મકાન બંધ કરી અન્ય જગ્યાએ ચાલ્યા ગયા હોવાનું પણ સામે આવ્યું છે. પૂર્વ ઝોન વિસ્તારમાં 1088 આવાસોની તપાસ કરવામાં આવી, જેમાં 37 ફ્લેટ અન્ય લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 172 ફ્લેટ બંધ હાલતમાં મળી આવ્યા. જહાંગીરપુરા સુમન વંદનમાં 1252 ફ્લેટમાંથી 600 બંધ મળી આવ્યા, જ્યારે 78 ફ્લેટ ભાડે આપ્યા હોવાનું સામે આવ્યું છે. સુમન્સને આવાસમાં 888માંથી 396 ફ્લેટ બંધ અને 26 ફ્લેટ ભાડે આપેલા હોવાનું સામે આવ્યું છે, જ્યારે સુમન મુદ્રા આવાસમાં 1231માંથી 429 ફ્લેટ બંધ અને 75 ફ્લેટ ભાડે આપેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. મનપાના અધિકારીઓના જણાવ્યા મુજબ કેટલાક ભાડુઆતો તપાસ દરમિયાન અધિકારીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતા હોવાનું પણ સામે આવ્યું છે, તો કેટલાક ભાડુઆત તપાસ ટીમ આવે ત્યારે પોતાનો ફ્લેટ બંધ કરી આસપાસના ફ્લેટમાં ચાલ્યા જતા હોવાની માહિતી સામે આવી છે. મનપાની આ કાર્યવાહીથી સરકારી આવાસ ભાડે આપનારાઓમાં ફફડાટ ફેલાયો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવેલા સુમન આવાસમાં લોકો દ્વારા મને ફરિયાદ મળતા કે દરેક આવાસમાં લોકો જેને મકાન લાગેલા છે તે મકાન લોકો ભાડે આપીને આર્થિક લાભ લે છે. એના માટેની મને ફરિયાદ મળતા હું દરેક ઝોનના જે તે અધિકારી લાગત અધિકારીને આ બાબતની જાણ કરતા તમામ ઝોનમાં દરેક આવાસોમાં ભાડુઆત રહે છે તે બાબતની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં હાલમાં મારી પાસે જે આંકડા છે તે મુજબ રાંદેર ઝોનમાં હાલમાં અત્યારે 3 જગ્યા પર એ લોકોએ સર્વે કરેલું છે. જેમાં સૌથી વધારે જે ફરિયાદ છે તે સુમન ચંદન જહાંગીરપુરા વિસ્તારમાં છે. તેમાં ગઈકાલે એ લોકોએ 1252 ફ્લેટ ચેક કરતા તેમાંથી લોકો તાળું મારીને બંધ હોય એવા 600 ફ્લેટ છે. ભાડુઆત 70 છે. બીજું આવાસ સુમન સ્નેહ છે, તેમાં 888 ફ્લેટ ચેક કરતા 396 મકાન બંધ હાલતમાં મળેલ છે અને ભાડુઆત 30 છે. એ રીતે સુમન મુદ્રામાં સર્વે દરમિયાન ફ્લેટ ચેક કરતા 1221, તેમાં બંધ હાલતમાં 429 છે અને 75 ભાડુઆત માલુમ પડેલ છે. બંધ મકાન પણ છે તેના પણ નંબર અને નોંધી અને તેને ફરીથી ચેક કરવાની સૂચના આપી છે અને ભાડુઆત તરીકે જે રહેતા હોય તેના પર સખતમાં સખત કાર્યવાહી કરવાની પણ સૂચના આપી છે. જે લોકો ભાડેથી રહે છે આવાસની અંદર એને શું સૂચના અત્યારે શું ચેતવણી આપશો? ભાડેથી જે રહી છે તેમાં અત્યારે હાલ પૂરતું જે સુરત મહાનગરપાલિકાના નીતિ નિયમ મુજબ નોટિસ આપીને કાર્યવાહી છે, પણ અમારી ગણતરી મુજબ એવું છે કે હવે પછી અમે એ રીતના પગલાં ભરવા માંગીએ છીએ કે ભાઈ એના આપેલો ફ્લેટ પણ અમે કેન્સલ કરી અને પોલીસ ફરિયાદ કરવાની પણ ગણતરી છે.